મિત્રો તમે પણ ગણિતની અંદર 26 માર્ક લાવવામાં તમને ટેન્શન છે, ચિંતા છે, તમને 70+ માર્ક લાવવાની ચિંતા છે, તો ખાસ મિત્રો તમારા માટે જ હું વિડિયો લઈને આવ્યો છું, જેની અંદર તમે છે ગણિતની અંદર પાસ થઈ જશો, 70+ માર્ક મેળવી શકશો. એના માટેની જોરદાર સ્ટ્રેટેજી તમારા માટે લઈને આવ્યો છું. અને તમારે છે ગણિતની શરૂઆત ક્યાંથી કરવાની છે એ તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો આપણો વિડીયો છે અંત સુધી જોવાનો છે, છેલ્લે સુધી જોશો એટલે તમારી અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ ઉત્પન્ન થવાનો છે કે જેનાથી તમને પણ એમ થશે કે ભાઈ આ વખતે 2026 ના બોર્ડની પરીક્ષા અંદર હું ગણિતની અંદર પાસ થાય અને મારે એક જ વખત 10મા ધોરણની અંદર ગણિતનું પેપર લખવું છે અને એક જ ઝટકામાં મારે પાસ થઈ જવું છે. તો તમારે છે એના માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું છે, જેનાથી તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જવાની છે. અને તમે અંત સુધી વિડીયો જોશો તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મળી જવાની છે. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ આપણે તો વાત કરીએ કે ગણિતની શરૂઆત ક્યાંથી કરવી, કયા ચેપ્ટરથી શરૂઆત કરીએ કે જેનાથી અમે સૌથી વધુ માર્ક મેળવી શકીએ. તો એની અંદર પહેલું ચેપ્ટર આપણે કરવાનું છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની અંદર મિત્રો આપણે માત્ર ને માત્ર 3 રીતના દાખલા આવે છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલો. આ ત્રણ રીત આપણે ખૂબ સારી રીતે છે શીખી લેવાની છે અને દાખલા શીખવાના છે. કારણ એનું એ છે કારણ કે ભાઈ વિભાગ એ તમે જો તો 3 પ્રશ્નો જોવા મળે. વિભાગ બી ની અંદર 1, વિભાગ સી ની અંદર 1 અને વિભાગ ડી ની અંદર 2 પ્રશ્નો પૂછાય. તમે દ્વિતીય પરીક્ષા પણ આપી છે, એમાં તમે આ રીતે તમારા પ્રશ્નો પણ જોયા છે. જ્યારે તમે 10મું ભણતા હશો ત્યારે તમારા શિક્ષકે પણ તમને કીધું છે કે માત્ર ને માત્ર 2 ચેપ્ટર કરી નાખો તમે પાસ થઈ જશો. અત્યારે હું પણ એ જ તમને કહું છું કે 2 ચેપ્ટર સારી રીતે કરી નાખજો, પાસ થઈ જશો. પણ હવે આખું ચેપ્ટર કરવા રહેશું તો સમય ઘણો જશે, બીજા વિષયો બાકી રહી જશે. ગણિતની અંદર પણ આપણને ટેન્શન છે પાસ થવું, કઈ રીતે થાશું. તો એટલા માટે તમારા માટે હું ખાસ મોસ્ટ આઈએમપી દાખલા અને બધી રીત કવર થાય એવા બધા દાખલા લઈને હું આપણી YouTube ચેનલની અંદર આવવાનો છું. તમારે કાંઈ કરવાનું નથી, તમારે છે આપણા વિડીયો જે અપલોડ થાય એ આખા વિડીયો તમારે જોઈ લેવાના છે. એટલે બધા પ્રકારના દાખલા અને બધી રીત પણ એની અંદર આવી જાય. વિભાગ એ માટે, બી માટે, સી માટે ને ડી માટે, 4 વિભાગની અંદર પૂછાયેલા દાખલા હું તમારા માટે લઈને આવીશ. બરાબર છે? એક વખત તમારે રિવિઝન કરી લેવાનું છે. બરાબર? એટલે 1 માર્ક આપણો કપાય નહીં. એક તમારે કોન્ફિડન્સ પોતાની અંદર રાખવાનો છે કે નહીં આપણે ગણિત ગમે થાય આ વખતે પાસ થવાનું છે. બરાબર છે? બીજું આપણે છે ચેપ્ટર નંબર છે 14 સંભાવના, જેમાં થોડાક પ્રશ્નો છે આપણે જાતે ગણતા શીખવું પડશે. પત્તા છે, પાસો છે, સિક્કા છે, બધા આપણા મગજની અંદર એક વખત છે ફિટ થઈ ગયેલા હોવા જોઈએ. જો ન થયા હોય તો આપણે વિડીયો લાવવાના છે, તમે એ જોઈ લેશો. ગેરંટી આપું છું તમને વિડીયો જોયા પછી તમે ચેપ્ટર નંબર 14 ની અંદર 1 પણ માર્ક ગુમાવશો નહીં. બરાબર છે? શું કામ એ ચેપ્ટર બીજું રાખ્યું છે આપણે? કારણ કે વિભાગ એ ની અંદર 3 માર્કનું પૂછાય છે. વિભાગ બી ની અંદર આપણે એક દાખલો નથી આવતો, પણ સી ની અંદર 1 આવે છે અને ડી ની અંદર 2, 4 માર્કના આવે છે. બરાબર છે? કુલ આપણને 14મું ચેપ્ટર છે એ 14 માર્કની જ અંદર પૂછાય છે. અને મિત્રો ખાલી આ 2 ચેપ્ટર તમે વ્યવસ્થિત કરો ને એટલે 30 માર્ક આવે. કેટલા માર્ક? 30 માર્ક. પાસ કેટલે થવાનું છે? 26 માર્કે પાસ થવાનું છે. બરાબર છે? પણ આપણે માત્ર 2 ચેપ્ટર કરીને 30 માર્ક મેળવવાના નથી, આપણે વધુ માર્ક મેળવવાના છે. કદાચ ક્યાંક આપણે દાખલાની અંદર ભૂલ રહી ગઈ હોય, કચાશ રહી ગઈ હોય, ખોટો પડવાની સંભાવના રહે તો આપણે બીજા દાખલા ગણ્યા હોય ને એમાંથી આપણને માર્ક મળી જાય, આપણે પાસ થઈ જાય. બરાબર છે? સમજાય છે કે નહીં? ઓકે. બીજું આપણે જોઈએ તો કે આની અંદર હવે તમારે બીજું શું કરવાનું? આ 2 ચેપ્ટર તમારે આખા પાઠ્યપુસ્તકમાંથી તો કરી જ નાખવાના છે અને બીજું આપણા વિડીયો પણ તમારે જોઈ લેવાના છે. હવે તમારે પ્રમેય કરવાના છે. પ્રમેય નંબર 6.1, 6.2, 10.1 અને 10.2, 4 પ્રમેય કરવાના છે. અને 4 પ્રમેયમાંથી આપણે 2 પ્રમેય છે ચોક્કસ પૂછાવાના છે. બરાબર છે? એ 4 પ્રમેય કરશો તો તમારે કેટલા માર્ક થઈ ગયા છે? 7 માર્ક થઈ જાય. એટલે હવે તમે કુલ 37 માર્ક પેપર લખી નાખ્યું છે. હવે 100% તમારે 26 માર્ક આવી જાય, તમે પાસ થઈ જવાના છો. બરાબર છે? પણ આપણે અહીં અટકવા નથી, આપણે વધુમાં વધુ માર્ક ખેંચવાના છે, વધુમાં વધુ માર્ક લાવવાના, જેનાથી આપણું રિઝલ્ટ છે બગડે
નહીં. બરાબર છે. આ 3 વસ્તુ થઈ જાય એટલે 37 માર્ક થઈ ગયા. હવે આપણે શું કરવાનું છે? તો હવે તમારે ચેપ્ટર નંબર 7 યા ભૂમિતિ ની અંદર આવી જવાનું છે. માત્ર ને માત્ર 2 જ સ્વાધ્યાય છે એની અંદર, અને બધા દાખલા તમે જો તો થોડા થોડા મેચિંગ આવતા હોય છે, સરખા જ દાખલા આવે છે. જેની અંદર તમારે છે વિભાગ A ની અંદર એક જ પ્રશ્ન આવવાનો છે, અંતર સૂત્ર આધારિત હશે. વિભાગ B ની અંદર દાખલો આવશે 2, વિભાગ C ની અંદર 2 આવશે, વિભાગ D ની અંદર આપણે દાખલા પૂછાવાના નથી. એટલે એની અંદર તમે જો તો કુલ કેટલા માર્ક થઈ ગયા? 11 માર્ક નું ચેપ્ટર છે. અને અંતર સૂત્ર, વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ, આ 3 સૂત્રોને આધારે જ દાખલા ગણવાના આવે છે. એ 3 ખૂબ સારી રીતે તમે શીખી લેશો, 11 માર્ક નહીં જાય, ગેરંટી છે. અને વિડીયો આપણો જોવાનું ભૂલવાનું નથી. બરાબર છે. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું ભૂલાય નહીં. એના માટે તમારે શું કરવાનું? બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું, એટલે જેવો જ આપણો વિડીયો અપલોડ થાય તમને નોટિફિકેશન જે મળી જાય, તમે સમયસર આપણો વિડીયો જોઈ લો. અને સમય હવે બગાડવાનો નથી. જો તમે અત્યારે વિડીયો જોતા છો તો લગભગ 26 તારીખ પછી આપણો વિડીયો, અથવા 26 તારીખે આપણો અપલોડ થઈ જશે, અને તમે 26 તારીખે જોતા છો પછીના દિવસે, તો હવેથી આપણે માત્ર ને માત્ર 30 દિવસનો સમય રહેવાનો છે. 30 દિવસની અંદર વધુમાં વધુ ગણિતની અંદર માર્ક મેળવવાના છે. આ સ્ટ્રેટેજીથી અને આ ચેપ્ટરની તૈયારી કરશો એટલે પૂરેપૂરા માર્ક અથવા વધુમાં વધુ તમે માર્ક મેળવી શકવાના છો. હવે નેક્સ્ટ તમારે 7મું ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે ચેપ્ટર નંબર 5 માં આવી જવાનું છે. બરાબર છે. જેની અંદર આપણે છે વિભાગ A ની અંદર 2 માર્કનો, વિભાગ B ની અંદર 2 દાખલા, વિભાગ C ની અંદર 1 દાખલા, વિભાગ D ની અંદર 1 દાખલો. બધા વિભાગની અંદર આપણે સમાંતર શ્રેણીનો પ્રશ્ન આવે છે. બરાબર છે. કુલ કેટલા માર્કનું ચેપ્ટર થાય છે? 13 માર્કનું ચેપ્ટર છે. એટલે આ ચેપ્ટર એ મુકાય નહીં. બરાબર છે. બધા વિભાગની અંદર આવતું એ ચેપ્ટર મૂકવાનું નહીં. આખું ચેપ્ટર પાઠ્યપુસ્તકમાં આપણને આવડવું જોઈએ. અને હું તમને સારામાં સારી રીતે તમને ચેપ્ટર નંબર 5 અને ખૂબ 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 ઉપયોગી થાય ને મોસ્ટ આઈએમપી દાખલા તમને આપીશ. એની બહારથી દાખલો આવશે નહીં, તમને એ દાખલા આવડી જશે. બરાબર છે. હવે તમે મિત્રો ખાલી આટલું કરો ને એટલે કુલ આપણા થઈ જાય 61 માર્ક. આપણે પેપર 80 માર્ક નો આવે છે, એમાંથી માત્ર ને માત્ર 4 ચેપ્ટર અને 2 પ્રમેય, 4 પ્રમેય કરી નાખશો એટલે કુલ આપણા થઈ જશે 61 માર્ક. આપણું પેપર હોય છે 80 માર્ક નું પેપર હોય. હવે વધ્યા 19 માર્ક. હવે 19 માર્ક માટે આપણે શું કરવાનું છે? તો કે એક હું તમને કહી દઉં તો કે આપણે એક કરવાનું છે આદેશની રીત, અને બીજું કરી નાખવાનું લોપની રીત. બરાબર છે. હવે જો તમારે એ પણ જોવાનું છે તમે જે ચેપ્ટર કરો છો એ વિભાગની અંદર કયા વિભાગની અંદર આવે છે ને કેટલા માર્કનો આવે છે. હવે તમે જો તો આપણે વિભાગ C ની વાત કરીએ તો વિભાગ C ની અંદર આપણે 6 પ્રશ્નો એટેમ્પ્ટ કરવાના હોય. કુલ 9 હોય પણ કેટલા લખવાના? 6. તમે જો વિભાગ C ની અંદર એક આનો દાખલો, એક આનો દાખલો, એક પ્રમેય, 2 આ ને એક આ. કુલ તમે આટલા પ્રશ્નો કરી નાખો એટલે 6 પ્રશ્નો થઈ ગયા આપણે. એટલે વિભાગ C આપણો કમ્પ્લીટ. હવે વિભાગ C ની અંદર તમારે જો ઓપ્શનમાં રાખવો હોય તો આ 1-2 દાખલા રાખવાના, આદેશ રીત અને લોપની રીત. હવે આદેશ અને લોપની રીતમાં થાય છે એવું કે હવે આપણી પેટર્ન થોડીક બદલાણી છે. એટલે એક પ્રશ્ન આપણે રકમ આપી એના પરથી સમીકરણ બનાવવાના, પછી આપણે એને ઉકેલવાના છે. અને એક પ્રશ્ન એવો આવશે કે ડાયરેક્ટ સમીકરણ આપ્યા છે, ડાયરેક્ટ આપણે શું કરવાનું છે? ઉકેલવાનું રહેશે. એટલે તમે છે એક ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર આપણું 3 આ 2 તમે ઓપ્શનમાં રાખી શકો કે આ 2 દાખલા આના, કાં તો 2 દાખલા આના, કાં તો 1 દાખલો આનો, કાં તો 1 દાખલો આનો. એટલે વિભાગ C માં આપણા 18 માટે પૂરા થઈ ગયા છે. બરાબર છે. હવે આપણે જોઈએ વિભાગ D. વિભાગ D ની અંદર આપણે કેટલા લખવાના હોય છે? 5 દાખલા. હવે તમે જોવો તો 2, 4, 5 અને પ્રમેય 6 પ્રશ્નો થઈ ગયા. ઓલરેડી 6 પ્રશ્નો આપણા થઈ ગયા છે. વિભાગ D 20 માર્કનું કમ્પ્લીટ. આમાંથી દાખલા પૂછાય એટલે આપણને આવડવો જોઈએ, મૂકવાનું નથી. 6 પ્રશ્નો થઈ ગયા છે, આપણે લખવાના છે 5. એટલે આમાં તમે કોઈ પણ એક પ્રશ્ન સ્કીપ કરી શકો છો. બરાબર છે. એટલે વિભાગ C અને D આપણા કમ્પ્લીટ થઈ ગયા. માત્ર 4 ચેપ્ટર ને પ્રમેયથી, બીજા ચેપ્ટર જે આપણે કર્યા નથી. બરાબર છે. 18 ને 20 કેટલા થઈ ગયા? 38 તો કમ્પ્લીટ થઈ ગયા. હવે A અને B ની વાત રહી. B ની અંદર આપણે કેટલા દાખલા લખવાના હોય છે? 9 લખવાના છે. એમાંથી આપણે જો 1 અને આમાંથી 2 અને 2 કુલ કેટલા દાખલા થઈ ગયા? 5 દાખલા થઈ ગયા. હવે આપણે 4 દાખલા ગોતવાના છે. એ 4 દાખલા તમારે ક્યાં કરવાના? એ બે મેથડ હું તમને કહી દઉં તો આપણે ચેપ્ટર નંબર 2 લેવાનું, બહુપદી વાળું. એની અંદર પહેલો દાખલો અવયવ પાડો.
આપણે આવે છે શૂન્ય શોધો અને શૂન્ય વચ્ચેનો સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવા. પહેલો દાખલો 25મા નંબરનો. બરાબર છે. એ રીતનો દાખલો પૂછાશે. શૂન્ય સહગુણક વચ્ચેના શૂન્યનો સંબંધ મેળવો. બરાબર છે ને. બીજો દાખલો એમાં આપણે પૂછાય છે બહુપદી મેળવવાનું. બહુપદી એટલે કેમ? તો કે આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલું હોય, એના આધારે આપણે છે બહુપદી મેળવવાની હોય. આ બે દાખલા તમારા કન્ફર્મ આ રીતના આવવાના જ છે. એટલે આ રીત કરવાની છે. એના માટે આપણો YouTube નો વિડીયો જોવાનો રહેશે. બરાબર છે. બીજું તમારે કાંઈ ગોતવા નથી, તમારે જરાય ચિંતા નથી કરવાની. મારા ઉપર એકવાર વિશ્વાસ તમારે રાખવાનો છે. બરાબર છે. તો એની અંદર તમારે બીજા બે દાખલા એડ કરી દો એટલે ટોટલ થઈ ગયા આપણા 7 દાખલા. હવે બે દાખલા વધ્યા. વિભાગ બી ની અંદર બે દાખલા વધ્યા છે. એ બે દાખલા ક્યાં કરવાના રહેશે આપણે? તો એક તો આપણે એની અંદર ગણવાનો રહેશે ચેપ્ટર નંબર 8, જેની અંદર આપણને આપ્યું કે tan a બરાબર 4/3 અને બાકીના કોઈ ત્રિકોણમિતિય ગુણોત્તર આપેલો હોય. sin ગોતો, cos ગોતો, tan ગોતો. બરાબર છે. એક આ દાખલો કરો. આમાંનામાં આપણને પૂછે છે થીટા વાળો કે cos 60 પ્લસ sin 60 કેટલા થાય? આવો થીટા ઉપરથી કોષ્ટક આધારિત કિંમત મૂકવાનો દાખલો એક આપણે આવશે. એટલે બે દાખલા તમે આની અંદર એડ કરી દો એટલે આપણો વિભાગ બી 9 દાખલા થઈ ગયા. વિભાગ બી કમ્પ્લીટ થઈ ગયો આપણો. બરાબર છે. પણ માનો તમારે આની અંદર ક્યાંક તકલીફ પડે એવું છે, ઓપ્શનમાં આપણે દાખલા રાખવા છે, તો હવે ચેપ્ટર નંબર 4 લઈ લ્યો. કેટલામો નંબર? ચેપ્ટર નંબર 4. કયો દાખલા કરવાના? તો અવયવીકરણ વાળો. અવયવીકરણ વાળો દાખલો, દાખલા નંબર 27. કઈ રીતે થાય? તો કે આપણે આજે શૂન્ય મેળવી એ જ રીતે આ દાખલો ગણવાનો થાય. તો એ આપણો સેમ જ થાય દાખલો કે બીજ મેળવો, શૂન્ય મેળવો. કઈ રીતે? અવયવીકરણની રીતે. બરાબર છે. તો આ બે દાખલા થઈ ગયા એટલે 10 દાખલા થઈ ગયા. 10 માંથી 9 લખવાના રહ્યા. હવે આપણે છે ચેપ્ટર નંબર 9. બરાબર છે. 9મું કયું છે? ત્રિકોણમિતિનો ઉપયોગ. એ ત્રિકોણમિતિના ઉપયોગમાંથી આપણે છે ટાવર વાળો પ્રશ્ન કરી નાખશું. ટાવરની ઊંચાઈ વાળો કે જે આપણને નાના અને સરળ દાખલા થઈ જાય ને એવા દાખલા હું તમને આપીશ. એટલે તમારે એ ચેપ્ટર માંથી પણ છે ટાવર વાળો દાખલા કરાવીશ. એટલે એમાંથી તમને આવશે 11 દાખલા થઈ ગયા. એટલે વિભાગ બી પૂરો આપણો. બરાબર છે. આ રીતે તમારે ચેપ્ટર વાઇઝ અને મેથડ વાઇઝ દાખલાની તૈયારી કરશો તો 100% તમે 70+ પહોંચી જશો. હવે વિભાગ બી 24 માર્કનું હોય છે. વિભાગ બી 3, 4, 5, 6, 7, 8, 9 માર્ક થઈ ગયા. થઈ ગયા કે ન થઈ ગયા? 9 માર્ક તો તમે 4 ચેપ્ટર કરશો એટલે 9 માર્ક થઈ ગયા. હવે બાકીના જે વિભાગે માટે છે મેં 12 વિડીયો બનાવેલા છે. 12 પેપર અલગ અલગ જાતે બનાવીને સોલ્યુશન કરાવ્યું છે કે જેનાથી તમારે 24 માંથી 24 માર્ક મેળવી શકો. એટલે તમારે 12 વિડીયો એક વખત જોઈ લેવા છે. ઘણા બધા પ્રશ્નો છે એની અંદર નવા છે. ઘણા બધા પ્રશ્નો તમને આવડતા હશે. એક જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો, પછી આપણું સોલ્યુશન જુઓ. 12 વિડીયો છે. 24 માર્કનો તમારે ક્યાંય એક પણ માર્ક કપાવવા દઈશ નહીં. એકવાર જોઈ લેજો. બરાબર છે. બાકી નાની મોટી જે થિયરી વિભાગીય માટે છે એવું જ્યારે ચેપ્ટરનું રિવિઝન કરાવીશ ત્યારે તમને એની અંદર થોડીક થિયરી પણ આપી દઈશ. એટલે કદાચ એમાં જો કચાશ રહી ગયો હોય, કઈ બાકી રહી જાય, તમને આમાં આપી દઈશ. માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે તો કે મારી સાથે છેલ્લા 30 દિવસ છે મહેનત કરવાની છે. રોજ 1 થી 1.5 કલાક ગણિતને આપી દો, તમારું ગણિત સુધરી જશે, પાસ થઈ જાઓ. જે તમારે ટેન્શન છે, ચિંતા છે કે હવે છેલ્લા 30 દિવસોની અંદર હું શું કરીશ, કેમ પાસ થઈશ, તો તમે આરામથી પાસ થઈ જાઓ. અને જે ચિંતા છે કે મારે પૂરા માર્ક લેવા છે અથવા 75+ માર્ક લેવા છે, તમે આ સ્ટ્રેટેજીથી કામ કરી લો, આરામથી 75+ માર્ક આવી જશે. 80 માંથી 80 જોઈએ છે. આ બધુંય કરો અને જે વધારાના ચેપ્ટર જે બાકી રહી ગયા છે, જે ઓપ્શનમાં તમે દાખલા કાઢશો એ દાખલા પણ મૂકવાના નથી. કદાચ એકાદો દાખલો અઘરો પૂછાઈ ગયો તો તમે ઓપ્શનમાં રહેલા દાખલા ગણી શકો એમ છો. બરાબર છે? સમજાય છે? તો આપણે હવે છે એ મહેનત કરવાનું ચાલુ કરવાનું છે. થોડાક જ દિવસો છે. એવું માની લે કે જીવનની અંદર 10મું એક જ વાર ભણવું છે, પરીક્ષા એક જ વાર આપવી છે, તો મહેનત આજથી જ ચાલુ કરી દો. બરાબર છે મિત્રો? મળીએ આપણા નવા વિડીયો સાથે, મોસ્ટ ટાઈમ દાખલા સાથે. ખાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું છે
જેનાથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને જે મળી જાય અને ગણિતમાં જે નાપાસ થવાનો જે ડર છે એ તમારો દૂર થઈ જાય. બરાબર છે? મળીએ નવા વિડીયો સાથે.